જય જવાન જય કિસાન મિત્રો, હું આપનો મિત્ર ઈશુદાન ગઢવી। મિત્રો, ખેડૂતોને ચારે બાજુથી માર છે। સરકારની નીતિઓ ખરાબ છે, નેતાઓની નિયત ખરાબ છે। ઉપરથી આપણે રાત દિવસ મહેનત કરીએ અને ઉપર આપણે નીચે ધરતીની જેમ ભગવાન પણ રૂઠે છે। કમોસમી વરસાદ થાય, માની લો કે ત્યાં બચાવીને માલ જો એપીએમસી માં લઈ જઈએ તો કડદા કરવામાં આવે, ત્યાંથી કટકીઓ કરવામાં આવે, કડ કરવામાં આવે, ચારે બાજુથી લૂંટ ચલાવવામાં આવે છે। ખાતર બિયારણ મોંઘું કરી દીધું। આ બધા પ્રશ્નો છે ને, એ પ્રશ્નો માટે આપણે ધીરે ધીરે એક થઈ રહ્યા છે। ખેડૂત જે ખેડૂત વિરોધી છે એને આ પેટમાં તેલ રેડાયું છે। તમે જો કડદા પ્રથામાં બોટાદમાં એક થયા હજારો ખેડૂતો, ભલે રાજુ કરપડા પ્રવીણ રામશેઠના નેતાઓએ જેલમાં જવું પડ્યું, પણ ગુજરાતમાં કડદા પ્રથાની ચર્ચા ચાલુ થઈ, ખેડૂતો જાગૃત થયા, ખેડૂતોએ વિચાર કર્યો કે વાત સાચી છે, કડદા પ્રથા બંધ થવા જોઈએ। પછી તમે જુઓ આપણી માંગોને લઈને કે હેક્ટરે 50,000 મળવી જોઈએ, રાહત મળવી જોઈએ, ઉદ્યોગપતિઓના દેવા માફ થાય તો અમારા કેમ નહીં, આ બધા મુદ્દાઓને લઈને કિસાન મહાપંચાયત યોજાઈ, એમાં 1 લાખથી વધુ ખેડૂતો આવ્યા। જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીને 1 લાખ ખેડૂતો આવ્યા। ઈ ખેડૂતોએ સાબિત કરી દીધું તો સરકારે ઝૂકવું પડ્યું। એક થયા તો એને ફૂલની તો ફૂલની પાંખડી આપવી પડી। પણ મિત્રો, આ તો 10,000 કરોડ છે, જે માત્ર લોલીપોપ છે। આપણે એનાથી એટલે એક વીઘે 3,000 રૂપિયાથી શું થવાનું છે? ત્યારે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે તમારા હક અને અધિકારો માટે અમે લડીશું, લડવા અમે તૈયાર છીએ, અમે નિમિત્ત બનીશું, પણ જીત ત્યારે જ મળશે જ્યારે આપણે એક થશું। તો પહેલી મહાપંચાયત આવતીકાલે 9 તારીખે ખંભાળિયા વિધાનસભાના ભાણવડ ગામના ત્રણપાટિયા પાસે, ભાણવડ પાસે ત્રણપાટિયા પાસે આપણે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે। તો સૌ ખેડૂતોને વિનંતી કરું છું, દ્વારકા જિલ્લાના, જામનગર જિલ્લાના, પોરબંદર જિલ્લાના તમામ ખેડૂતો જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીને એક થઈ અને એકઠા ખાલી થાવ। ફરીથી ભાજપ સરકારના પેટમાં તેલ રેડાશે। એ લોકો આપણે નહીં આવીએ, એકઠા ન થઈએ, પહોંચીએ નહીં, એવા બધા પ્રયાસ કરશે। પણ મિત્રો, આ યુદ્ધ લાંબુ છે, અમે લડવા માટે તૈયાર છીએ, પણ આપણે જીત ત્યારે જ મળશે જ્યારે આપણે સૌ એકઠા થશું। અને ખેડૂતો માટે આપણે એક નહીં થઈ શકીએ તો આપણે આ જે લૂંટ છે ને ક્યારે બંધ નહીં કરાવી શકીએ। તો મારી વિનંતી છે, આવતીકાલે 9 તારીખે ભાણવડ પાસે ત્રણપાટિયા પાસે બપોરે 3 થી 3:30 ની વચ્ચે હજારો ખેડૂતો એક થાય અને કિસાન મહાપંચાયતનું આયોજન છે, એમાં ભાગ આપ, હાજરી આપો, એ મારી વિનંતી છે। જય જવાન જય કિસાન। આ કિસાન મહાપંચાયતમાં હું હોઈશ, અમારા ગોપાલભાઈ ઇટાલિયા હશે, અમારા તમામ પ્રદેશના નેતાઓ હશે, ધારાસભ્યો હશે, અમારા આગેવાનો હશે, સાગરભાઈ છે, સામતભાઈ છે, હેમંતભાઈ ખવા છે, બધા આગેવાનો, યુવરાજસિંહ આવશે, રાજુભાઈ સોલંકી આવશે, પરેશ ગોસ્વામીજી આવશે, બધા નેતૃત્વ આવશે, ખેડૂતોનો જે અવાજ ઉઠાવે છે। તો આપ સૌને ફરીથી આમંત્રણ પાઠવું છું। બધા લોકો 2 કલાક કામ મૂકીને પણ પધારજો એવી વિનંતી છે। જય જવાન જય કિસાન।